હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે એક પંજાબી રેસીપી બનાવીશું. તો આજે આપણા રસોડામાં બનવાની છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ એકદમ ક્રીમી અને રીચ પનીર કોફતાની કરી. સોફ્ટ અને જ્યુસી પનીરના કોફતા સાથે મલાઈદાર ગ્રેવી ને મસાલેદાર ગ્રેવી સાથે બનાવીશું. જો ખાશો તો આંગળા ચાટતા રહી જશો. તો આ રેસીપી એકવાર ટ્રાય કર્યા જેવી છે. તો બને ત્યાં સુધી એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને કોફતા તો એટલા સ્મૂથ અને સ્પોન્જી બન્યા છે કે એકવાર બનાવશો તો ફરીથી જરૂરથી ટ્રાય કરશો. તો ચાલો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. તો આપણે સૌથી પહેલાં બનાવવાના છે કોફતા. તો કોફતા માટે અત્યારે મેં ઘરે બનાવેલું પનીર લીધેલું છે. આ પનીર ઘરે કેવી રીતે બનાવવું તેની રેસીપીની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. ત્યાંથી તમારે જોઈ લેવી અને ઘરે એકદમ ચોખ્ખું પનીર બનાવવું. તો હવે પનીરને આપણે છીણી લઈશું. અત્યારે મેં 150 ગ્રામ પનીર લીધેલું છે અને તમે જેટલું પનીર લો એનાથી અડધા વજનના બટેકા લેવાના છે. તો આપણે બધું જ પનીર એકદમ ઝીણું છીણી લઈશું. તો હવે પનીર છીણી અને સરસ એવું તૈયાર થઈ ગયું છે. સાથે હવે આપણે તેના અડધા વજનના બટાકા લેવાના છે. તો એક બટાકું બાફી અને મેં લઈ લીધેલું છે. તો તેને પણ આપણે છીણી લઈશું જેથી તેમાં કટકા ના રહી જાય અને આપણા કોફતા ખૂબ સરસ એવા બનીને તૈયાર થાય. આ કોફતા તો એકલા ખાવામાં પણ ખૂબ જ એવા ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો એવી જ રીતે મેં બટેકાને પણ છીણી લીધા છે. હવે તેમાં આપણે મસાલા એડ કરીશું. તો ઝીણી સમારેલી દ્રાક્ષ છે સૂકી અને એક લીલું મરચું એકદમ ઝીણું સમારેલું છે. હવે તેમાં આપણે કોથમીર એડ કરીશું. સાથે આપણે મીઠું એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે તમારે એડ કરી લેવું. તેમાં ઝીણા એકદમ ટુકડા કરેલા કાજુના એડ કરવા. હવે આપણે બધું જ સરસ એવું મિક્સ કરી લઈશું. તમારે આમાં બાઇન્ડિંગ માટે કોર્નફ્લોર લેવાનો છે. જો તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો 2 ચમચી ચોખાનો લોટ એડ કરી દેવો. અત્યારે આપણે પહેલાં બધું મિક્સ કરી લઈશું અને પછી તેમાં 2 ચમચી કોર્નફ્લોર એડ કરી લઈશું. જો જરૂર પડે તો તમારે અડધી ચમચી હજુ કોર્નફ્લોર લઈ શકો છો. પણ લગભગ તમારે આટલા માપમાં 2 ચમચી કોર્નફ્લોરની જ જરૂર પડશે. વધારે લેવાની જરૂર નહીં પડે. હવે આવી રીતે મુઠ્ઠી વાળતા જઈશું અને મસળી અને સરસ એવો લોટ બંધાય તેવો બાંધી લઈશું. તો હવે સરસ એવું આપણે કોફતાનો ડો બનીને તૈયાર છે. તો હવે તેના આપણે ઝીણા ઝીણા કોફતા વાળવાના છે. તો હાથ પર જરા એવું તેલ લગાવી લઈશું અને કોઈ એવી સ્કૂપ લઈ લઈશું અને તેનાથી આપણે એક સરખા બધા જ કોફતા બનાવીને તૈયાર કરીશું. તો સરસ એવા કોફતો બની ગયું છે અને હવે તેને આપણે કોર્નફ્લોરમાં રગદોળી દેવાનું છે જેથી તે તેલમાં છૂટું ન પડી જાય. હવે પહેલાં કોર્નફ્લોરમાં નાખી લેવાનું અને પછી ઉપરથી વધારાનો લોટ હોય તેને નીચે પાડી દેવો અને સરસ એવો કોફતાને તૈયાર કરી લેવા. તો એવી જ રીતે આપણે બધા જ કોફતાને વાળીને તૈયાર કરી લેશું. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે એકવાર કોમેન્ટ જરૂરથી કરો. તમારે કોઈ નવી રેસીપી શીખવી હોય તો પણ મને કોમેન્ટ કરો. તે હું તમને શીખવાડવાની કોશિશ કરીશ અને મારી રેસીપી તમને કેવી લાગે છે તે પણ મને જરૂરથી કહેજો. તો ચલો હવે આપણે બધા જ કોફતા બનાવીને તૈયાર કરી લીધા છે. હવે આ કોફતાને આપણે તળવાના છે. તો મેં તળવા માટે ધીમા તાપે તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું. તો હવે તે તેલમાં આપણે ધીરે ધીરે એક એક કોફતાને એડ કરતા જઈશું અને આપણા કોફતાને તળી લઈશું. તો કોઈ ઝારાની મદદથી તેને આપણે તેલની અંદર મૂકીશું જેથી આપણા ઉપર છાંટા ના ઉડે. તો એક એક આપણે કોફતા લઈ અને ઝારામાં મૂકી અને પછી તેને તેલમાં એડ કરીશું જેથી આપણા ઉપર છાંટા પણ ન ઉડે અને સરસ એવા કોફતા તળાઈને તૈયાર થાય. તો હવે તેને ટચ નથી કરવાના. થોડી વાર એમ જ રહેવા દઈશું અને પછી તેને હલાવીશું. તો હલાવી અને એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. તો હવે આપણા કોફતા લગભગ બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે તેને આપણે નીકાળી લઈશું. તો કોફતા બનીને તૈયાર છે.
તો હવે આપણે બીજા જે કોફતા બાકી છે તેને પણ તળી અને તૈયાર કરી લઈશું. આ કોફતા એકલા ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. તમે વધારે બનાવીને પણ સ્ટાર્ટરની જગ્યાએ પણ વાપરી શકો છો. તો ચાલો કોફતા તૈયાર છે. તો હવે આપણે તેની ગ્રેવી બનાવીશું. તો ગ્રેવી માટે એક પેન લઈ લઈશું. તેમાં 2 થી 3 ચમચી તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે એક તમાલપત્ર, 8 થી 10 લસણની આખી કળી અને એક આદુનો ટુકડો એડ કરીશું. 4 ભાગમાં સ્લાઇસમાં કાપી દઈશું અને પછી એડ કરીશું. હવે લસણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાંતળી લેવાનું છે. આ ગ્રેવી જે અત્યારે આપણે બનાવી રહ્યા છે તે કોઈ પણ પંજાબી શાકમાં તમે વાપરી શકો છો. હવે તેમાં મરચાં એડ કરીશું. તમે મરચાં તમારી તીખાશ પ્રમાણે લઈ શકો છો. હવે મરચાંને જરા એવા સાંતળી લઈશું અને પછી તેમાં મીડિયમ સાઇઝની 3 મેં ડુંગળી લીધેલી છે અને તેની આવી મોટી મોટી સ્લાઇસ કરી અને તેને લઈ લીધું છે. હવે તેને પણ 2 મિનિટ માટે સાંતળી લઈશું. તો ડુંગળી જરાક ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાંતળવાની છે. તો જરા એવી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. પછી તેમાં આપણે ટામેટાં એડ કરીશું. મેં મીડિયમ સાઇઝના 3 ટામેટાં લીધા છે અને આવી રીતે ઊભી સ્લાઇસ કરીને તેને પણ કટ કરી લીધા હતા. હવે આપણે તેને પણ 2 મિનિટ સાંતળીશું. તો હવે આપણા ટામેટાં થોડા એવા સંતરાઈ જાય પછી તેમાં કાજુના ટુકડા એડ કરીશું. 8 થી 10 કાજુ લીધેલા છે, તેને 2 ભાગમાં કટ કરી લીધા છે અને પછી તેને ગ્રેવીમાં એડ કરીશું. હવે તેને પણ થોડીવાર સાંતળીશું. હવે આપણે બધું સરસ એવું મિક્સ થઈ જાય પછી તેમાં આપણે મસાલા કરવાના છે. તો અત્યારે ગ્રેવીના ભાગના આપણે મસાલા કરીશું. તો તેમાં અડધી ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી સાદું આપણે જે મરચું ખાઈએ છીએ તે અને થોડું ટેસ્ટ મુજબ મીઠું. હવે બધું જ સરસ એવું મિક્સ કરી લઈશું. મિક્સ કરી અને હવે આપણે ગ્રેવીમાં એકદમ ગરમ પાણી એડ કરીશું જેથી આપણી ગ્રેવી ઠંડી ન થઈ જાય. તો તમે કોઈ પણ રેસીપી બનાવો ત્યારે તેમાં ગરમ પાણી જરૂરથી એડ કરો જેથી તમારી રેસીપીનો સ્વાદ એવો જ રહે. તો અડધો કપ મેં ગરમ પાણી એડ કર્યું છે. હવે તેને સરસ એવી આપણે ગ્રેવી થવા દેવા માટે ઢાંકી અને 2 થી 3 મિનિટ રહેવા દઈશું જેથી બધું જ આપણું વેજીટેબલ સરસ એવું કૂક થઈ જશે અને ટામેટાં પણ સરસ એવા કૂક થઈ જશે. તો હવે 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે બધી જ આપણી ગ્રેવીનું વેજીટેબલ સરસ એવું બનીને તૈયાર છે. તો હવે આપણે 2 મિનિટ હાઈ ફ્લેમ કરી દઈશું અને તેને સાંતળીશું. તો આપણા ટામેટાં સરસ એવા કૂક થઈ ગયા છે. તો હવે ગેસ આપણે બંધ કરી લેવાનો છે અને આ ગ્રેવી માટે જે એકદમ ઠંડુ થઈ જાય પછી તેને ક્રશ કરી લેવાનું છે. તો બને ત્યાં સુધી એકદમ ઠંડુ થવા દેવું અને પછી જ તેને ક્રશ કરી લેવાનું છે. તો હવે આપણે ગ્રેવી માટે બધું તૈયાર છે. તો તેમાંથી આપણે તમાલપત્ર નીકાળી લઈશું અને બીજી જે બધી વસ્તુ છે તેને આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને તેની એકદમ સ્મૂથ એવી ક્રીમી જેવી પેસ્ટ બનાવીને તૈયાર કરીશું. જો તમારે આમાં જરૂર પડે તો તમારે 2 થી 3 ચમચી પાણી એડ કરવાનું અને ગ્રેવી બનાવી લેવાની. તો ચાલો હવે ગ્રેવી બનાવી લઈએ. તો ગ્રેવી પણ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે શાક બનાવવાની તૈયારી કરીએ. તો એ જ પેન લઈ લઈશું અને તેમાં 2 થી 3 ચમચી તેલ એડ કરીશું. હવે તેલ ગરમ થઈ જાય પછી તેમાં જીરું એડ કરીશું. હવે અત્યારે એકદમ ગેસ ધીમો કરી દેવાનો છે અને જીરું થોડું થઈ જાય પછી તેમાં આપણે તેલમાં થોડા મસાલા એડ કરવાના છે. તો સૌથી પહેલાં અડધી ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર અને હવે આપણે કાશ્મીરી લાલ મરચું 1 ચમચી લેવાનું છે. જ્યારે તમે મસાલા એડ કરો ત્યારે તમારે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવી, નહીંતર તમારા મસાલા બધા દાઝી જશે. તો ધીમા તાપે જરા એવું તેલમાં આપણે બધા મસાલાને મિક્સ કરી લઈશું. હવે બધું મિક્સ થઈ ગયું છે
અને સાથે આપણી ગ્રેવી પણ તૈયાર છે. તો આ સ્ટેજ પર હવે આપણે આપણી ગ્રેવી એડ કરી લેવાની છે. તો ગ્રેવી ખૂબ સરસ એવી ક્રીમી બનીને તૈયાર થઈ ગઈ છે. તેને એડ કરી લઈશું અને જ્યારે ગ્રેવી એડ કરો ત્યારે ગેસની ફ્લેમ ધીમી જ રાખવી, નહીતર કાજુની ગ્રેવી હોવાથી તેના છાંટા ઉપર ઉડે છે. એટલે ગેસની ફ્લેમ ધીમી રાખી અને બધું જ આપણે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે ક્યારે ઘરે કોફતાનું કોઈ પણ શાક બનાવ્યું છે? જો તમે બનાવ્યું હોય તો મને કોમેન્ટ જરૂરથી કરજો અને આ રેસીપી એકવાર બનાવીને જરૂરથી કહેજો કે કેવી લાગી. હવે જે ગ્રેવી બનાવી હતી એ મિક્સર જારમાં આપણે થોડું પાણી લઈ લઈશું અને તેને તેમાં એડ કરી દઈશું. હવે સરસ બધું કૂક થાય ત્યાં સુધી તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, થોડી એવી અડધી ચમચી જેટલી ખાંડ અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો. સાથે આપણે કસૂરી મેથી લઈ લઈશું અને તેને આવી રીતે હાથમાં ક્રશ કરી અને તેમાં એડ કરીશું. હવે બધું જ વસ્તુ મિક્સ કરી લઈશું અને જો ગ્રેવી તમને વધારે ઘટ લાગે તો તમારે આમાં અડધો ગ્લાસ પાણી એડ કરવાનો અને જો તમને પતલી લાગતી હોય તો કંઈ જ એડ કરવાની જરૂર નથી. તો અત્યારે આપણે મિક્સર જારમાં જે પાણી એડ કર્યું હતું એ પાણીથી આપણી ગ્રેવી સરસ જ છે. તો હવે ઢાંકી અને 2 મિનિટ આપણે ગ્રેવીને થવા દઈશું, જેથી તેમાં આજુબાજુ થોડું તેલ પણ છૂટું પડી જશે. હવે 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી ગ્રેવી સરસ એવી કૂક થઈ ગઈ છે. તો હવે તેને આપણે મિક્સ કરવાની કે કંઈ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ જ આપણે કોફતા એડ કરી દઈશું. જો તમારે કોફતાની ઉપર ડાયરેક્ટ આ ગ્રેવી રેડવી હોય તો પણ ચાલે, પણ અત્યારે મેં કોફતામાં ગ્રેવીનો થોડો સ્વાદ આવી જાય તેના માટે મેં કોફતાને કરીમાં એડ કરી દીધા છે. હવે બધું જ મિક્સ કરી અને કોફતાને ઢાંકી અને 2 મિનિટ માટે રહેવા દઈશું. કોફતા કરી સબ્જી ખૂબ જ સરસ એવી લાગે છે. રોટલી પરોઠાની સાથે તો ઘણી એવી મજા આવે એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો ચાલો હવે આપણે તેને સર્વ કરી લઈએ. તો ઉપરથી મેં ક્રીમથી ગાર્નિશ કર્યું છે અને પછી થોડા આપણે ધાણા એડ કરીને તેને ડેકોરેશન કરીશું. તો આપણું કોફતા કરીનું શાક ખૂબ જ સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે. આ સોફ્ટ અને ક્રીમી કોફતા સાથેની મસાલેદાર ગ્રેવી તમે જરૂરથી ટ્રાય કરજો. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીએ આવી નવી જ રેસીપી સાથે અને આ રેસીપીની એકવાર ટ્રાય કરી કોમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ. એન્જોય.